હાટકેશ જયંતિ નિમિત્તે મંદિર ખાતે લઘુરુદ્રી તથા હોમ હવનના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। પરંપરાગત નીકળતી શોભાયાત્રા શહેરમાં નીકળી હતી। ખૂબ જ મોટી સંખ્યામાં નાગર જ્ઞાતિના ભાઈઓ બહેનો આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા। હાટકેશ જયંતિ નિમિત્તે આજે ભુજ હાટકેશ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પરંપરાગત રીતે આ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે હાટકેશ દાદાની જન્મ જયંતિની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સવારે શોભાયાત્રાનું આયોજન થયું હતું। આ શોભાયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં નાગર જ્ઞાતિના ભાઈઓ બહેનો જોડાયા હતા। શોભાયાત્રા દરમિયાન ભગવાન હાટકેશ દાદાની પાલખીના દર્શનનો અનેરો લાભ જ્ઞાતિજનો તથા ભુજ શહેરની જનતાએ લીધો હતો। આ પાલખી ઉપાડવાનો લાભ પણ જ્ઞાતિના લોકો દ્વારા લઈ આશીર્વાદ મેળવ્યા હતા। પરંપરાગત નીકળતી આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગ પર નીકળી હતી, ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી। શોભાયાત્રામાં જોડાયેલા ભાઈઓ બહેનો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી। આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગ પર ફરી મંદિર ખાતે પહોંચી અને વિરામ થઈ હતી। મંદિરના પટાંગણમાં હોમ હવનનો કાર્યક્રમ હાટકેશ જયંતિ નિમિત્તે યોજવામાં આવ્યો હતો, જેમાં યજમાન પદે સ્મિતાબેન દર્શકભાઈ બુજ પરિવારે લાભ લીધો હતો। બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમ હવનનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો। આ હાટકેશ જયંતિ નિમિત્તે લઘુરુદ્ર પાઠ, મહાઆરતી, અલ્પહાર તથા મહાપ્રસાદનું આયોજન સાથે મંદિરમાં દીપમાલા સાથે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ જ મોટી સંખ્યામાં હોમ હવનના કાર્યક્રમમાં જ્ઞાતિના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। હાટકેશ દાદાના મંદિર ખાતે આજે જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ અતુલભાઈ મહેતા, મંત્રી ઉર્મિલભાઈ હાથી, ખજાનચી ગિરીશભાઈ વૈષ્ણવ, ભૌમિકભાઈ વચરાજાણી, ઉદયભાઈ વોરા, અશ્વિનભાઈ વૈષ્ણવ, બંસરીબેન ધોળકિયા, નિપુણભાઈ માકડ સહિતના જ્ઞાતિના ભાઈઓ બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। આ તકે જ્ઞાતિના પ્રમુખ અતુલભાઈ મહેતાની હાટકેશ જયંતિ અંગે મુલાકાત। આજે ચૈત્ર સુદ 14 એટલે કે નાગર જ્ઞાતિના યશદેવ શ્રી હાટકેશ મહાદેવની આજે જન્મજયંતિ ઉજવવામાં આવે છે। આ જન્મજયંતિ નિમિત્તે સવારના 8 વાગે લઘુરુદ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ 9:30 કલાકે ભુજના રાજમાર્ગ ઉપરથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું, જે અત્યારે મંદિરે પરત ફરી છે। અને ત્યારબાદ અત્યારે 12 વાગે સ્મિતાબેન દર્શકભાઈ બુજ પરિવાર તરફથી બીડું હોમવામાં આવશે ત્યારે, અને એ પછી મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે અને અલ્પાહાર અને સાંજના દીપમાળાનું પણ મંદિરે આયોજન કરવામાં આવેલ છે। અને ત્યારબાદ હાટકેશ કોમ્પ્લેક્સની અંદર જ્ઞાતિજનો અને આમંત્રિતો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન જ્ઞાતિજનો અને ભક્તજનોએ બહુ ઉત્સાહભેર ભાગ લીધો છે અને દરેક યુવાન ટીમ આ ઉત્સવ મનાવવા માટે થનગની રહી હતી।